હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ, નવો બ્લોગ. તો જો ગાઈસ અત્યારનું વાતાવરણ તમને બતાડું. જો ગાઈસ આજ તો સૂર્ય દાદા ઉગે નહીં, ચમકાત તો હું થોડા વહેલા ઉઠ્યો તો એ કારણે. શું કહેવું સાહિલભાઈ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને અત્યારે આપણે જઈએ છીએ ઘરમાં. ગુડ મોર્નિંગ બાબા. ગુડ મોર્નિંગ જમના બેન. ગુડ મોર્નિંગ ગાઈસ. શું કરો વહેલા વહેલા? ચાલ ગાઈસ. કામકાજ કરો એવું? ગુડ મોર્નિંગ રશ્મિકા બેન. ગુડ મોર્નિંગ. શું કરો વહેલા વહેલા? ઓ એવું? મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો મમ્મી વહેલા વહેલા? આ ટિફિન બોલવો. એવું? હા. હવે તો કમ્પ્લીટ થઈ ગયું, હવે તો ભોય બિહાર નહીં મમ્મી? હા તો બોલે આય. બસ તાણી જોજો હે. ચાલ. તો જો ગાઈસ પપ્પા દિયાબત્તી કરી દીધી છે, આપણે દર્શન કરી દા ને મમ્મી? હો. દર્શન કરવા પડે વહેલા. કયો પણ માતાજી તો માતાજી તો. આપ પેલા. કુળદેવી દર્શન કરવા પડે પહેલા. કુલદેવી તો આપણે હું ન બકા પેલા તો કુલદેવી. તો પેલા આપણે માતાજી છે તો આપણે બધું છે. હા. હા ચાલ. આ તો બિલ પડી આવ્યું. હા બિલ ના અને થોડું ચોક શાક ભાજી લેતા. બજારમાં જો દેતા હોય બોલે નહીં. એવું? ચાલ. કાલ નહીં આવો? ચાલ. પરમદાર આવશે લોકો. ચાલ. પરમદાર આવશે. સરપ્રાઈઝ આપી મમ્મી તો પૂજા. તો તમે શું કરો છો બેન? ચાલો. હા હિન્દી ચલો થતો છે? હા હા. કંકુથી કર ચાલ ઉઠજો આવો. એના કરાવે થઈ ગયો બધા જો લાગે. આ તો પેલા શું કહેવાય, આપણું ચોલ આવી ખબર એને જેવો થઈ ગયો. કેમ આવું કર્યું? તો જો ગાઈસ જમના બેન પણ અત્યારે ટિફિન ભરી છે સવારમાં. કોઈ શાક બનાવ્યું મેં અત્યારે? કેમ અત્યારે બનાવ્યું? બોલ ભેગું નથી કાઢ્યું. બધું ભેગું એવું? આ તો પૂજા તો બોલો દે. એ વાત સાચી. એ તો પૂજા બોલો દે. આ પૂજા ભાજી હા. છાતી આવી. ચાલો વધુ ના તો ગાઈસ. ના નહીં. હા પણ આ ટોકાઓ આવે છે વગર નાળું આવે. બરોબર છે. એવું હલાતું નહીં. હા હા એટલે નહીં પહેરતી. થોડા એટલે ટોકા ના વધુ તો પછી સાડી પહેરવાની ચાલો. પછી પહેર્યો પછી ખુલી ગયો ને બધે દે. તો આ વળી જાય. તો જો ગાઈસ અમારા વિરમસિંહ ઉઠ્યા છે, ઉઠીને બહાર જઈએ છીએ, બતાવીએ. તો જો ગાઈસ થઈ જાવ વિરમ ઉઠ્યો કે નહીં? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બસ કરો ખડો હવે. તો જો ગાઈસ વિરમસિંહ હાલ ઉઠ્યા છે. નહીં રશ્મિકા બેન? ચમ ગટરમાં પાણી જવા દે તું? ચમ એમનો થોડી ગટર શું લ્યા ભરી શોખ થાય મહીને બીડા ગટરનું બધું એટલે કે કોમ તો કરવું જ પડે ને. તો પછી શું કહેવાય ખબર? કોમ તો કરવું પડે ને કે પછી પટી ગયું કે બાપુ બગડ્યા નહીં. નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા હતા. જુઓ વ્હાઈટ કપડાં પહેર્યા છે આજ તો, અને એડિટિંગ કરવા આપણે આવી ગયા. જુઓ એડિટિંગ પટાઈ દઈશું થોડી વાર પછી મળીએ આપણે. ગાઈસ જો આપણે એડિટિંગ કરવા બેઠા હતા, અને ગાઈસ અમુક કોમેન્ટ આવતી કે તમે શું કામકાજ કરો, તો તમને બતાવી દઉં કે જો ગાઈસ આપણે સર સ્ટુડિયો આરપી સ્ટુડિયો બરાબર, એટલે આપણે કામકાજ આ કરીએ છીએ, આ પ્રી વેડિંગ ફોટોશૂટ ને એ બધું. તો તમારે પણ કોઈ કરાવવું હોય તો કોન્ટેક કરજો, આપણે વેસબી કરી આલશું અને બધું જ કરી આલશું. પ્રી વેડિંગમાં અંદરથી રહે બેબી શોવર સુધી બધું કરી આલશું. ફેન્સી ફોટોગ્રાફી બધું, એટલે બધું એડિટિંગ સાથે. પાછું જેવું તેવું કામકાજ નહીં, મસ્ત DSLR શૂટિંગ, મિરર લેન્સ શૂટિંગ, 4K શૂટિંગ. તો અમુક કહેતા કે ગાઈસ તમે ઘેર બેઠા બેઠા શું કરતા હોય કે આખો દિવસ? તો આખો દિવસ આપણે આ જ કરતા હોય એડિટિંગ. જો આ આપણો PC છે RGB વાળું, અત્યારે એડિટિંગ કરીએ છીએ આપણે. તો ગાઈસ હવે સિઝન ચાલુ થઈ ગઈ છે આપણે, તે શું કહેવાય કેમેરા સાફ કરી દઈએ આપણે હવે. શું કહેવું સાહિલભાઈ? કેમેરાને બધું સાફ કરવાનું છે, બેગ ને બધું. તો અત્યારે કરીએ છીએ બે જણા સાફ સફાઈ કરી. ગાઈસ અત્યારે રશ્મિકા બેને બહાર આવું કહેવાય ગૌતાપાડામાં તો નોમી ભૂલી ગયો હું કે ગૌતાપાડા મૂક્યા છીએ, અને હાલ દહીં લગભગ દર્યું લાગે ના સાફ સફાઈ કરી છે. અને ગાઈસ હવે હું જાઉં છું બજારમાં લાઇટ બિલ ભરવા, ચમકે લાઇટ બિલ આવી છે. લાઇટ બિલ ભરતા આવીએ હું અને સાહિલ બે જણા જઈએ છીએ. વિરમ જાય છે સ્કૂલ પેપર આપવા, પછી મળીએ. તો ચલો ગાઈસ આપણે જઈએ બજારમાં. એક ફેમ પણ લાવવાની છે, લેતા આવીશું. જમના બેન જ્યાં, મમ્મી પપ્પા જ્યાં, પછી મમ્મી જ્યાં, રશ્મિકા બેન રોધી દીધું લાગે. જો ખાલી રોટલી જ કરવાની હતી.
રોટલી થઈ જ લાગે તમને બતાવી દઉં સરસ જો ગાઈસ ટોકી મૂકી વ્યવસ્થિત તો જો ગાઈસ વિરમ કે હું બાઇક ચલાવું પગ પકાઈ હોવા પકાતા નહીં પૂરા પાકે પગ પકાઈ એક પકા તો બીજો પગ ના પકા એવું છે થોડી હાજી વધારે એટલે પછી પકે પછી શીખી જા એમ તો બાઇક ફાવા પણ ઓછું ફાવા થોડું નહીં ભાઈ જાગલે આવો ઓછી પૂરાઈ પછી પંચર નહીં તાર એવું તાર એવું લાગે તો ચાલો ગાઈ સવા અમે નીકળી છીએ મૂન સાઈલના એવું તો જવા દે મને કોના પર એ માટી માટી કાઢું તો જો ચલો ગાઈ સવા આપણે જઈએ છીએ હા હું થા સીધે જખા નીકળી ગઈ ના નીકળે બીજે તો ગાઈસ ઘરથી આપણે નીકળી જઈએ છીએ બજારમાં જવા માટે બિલ અને ફોન ને એવું થોડું થોડું લાવવાનું હા તો જઈએ છીએ તો ગાઈસ ફાઇનલી આપણે બજારમાં આવી ગયા હતા અને હવે સામેથી આપણે મળી જશું જી બોડી આપણે લાઈટ બિલ ભરવા જવાનું છે ભરી દઈએ બિલ બિલ આ તો કાપી ગયું છે ને તો ગાઈસ બિલ ભરવા હતા પણ થોડો લોચો થઈ ગયો કે આ બિલ તો કંઈ જૂનું હોય કે ભરેલું હોય એ પછી મમ્મીને ફોન કર્યો કે મમ્મી આ બિલ તો ભરેલું હોય અને નવું બિલ શું હતા મિનિમમ બિલ આવ્યું છે 6000 અને નવું બિલ ખબર નહીં કેટલું આવ્યું જૂનું બિલ ભરવા આવ્યા તો 6000 રૂપિયા લઈ કે ભાઈ કે ભરેલું હોય જૂનું બિલ આવે એટલે ખબર પડે તો આપણે બીજે જશું ચેક કરાવવા ગાઈસ જેમ રેડી છે લાઇટ બિલ તો ભરી નહીં ચમકા આ લાઇટ બિલ છે 6 મહિનાનું લાઇટ બિલ હતું આ તો જોવડાય ત્યારે ખબર પડે કે ભાઈ આ તો 6 મહિનાનું લાઇટ બિલ તમે ભરી દીધું છે ઓલરેડી આ નવું લાઇટ બિલ શું મૂકી એ ખબર નહીં તેમાં પછી લગભગ અમે 3-4 વાગે જેવા જઈએ લાઇટ બિલ ભરવા ફરીથી અમે બિલ હોવું પડશે શું મૂકી એ ખબર નહીં આપણે પપ્પા આવી હોમસી ભાઈ જઈએ આપણે વધારે વાગવામાં વાગ્યા છીએ 11:50 ગાઈસ હવે પહોંચવા આવ્યા છીએ ઘેર તો ગાઈસ અમે આવી જઈએ છીએ ઘેર શું કરો સ્મિકા બેન એવું બેન કર્યું હતું જો ગાઈસ આ રીતે આપણે ફેમ બનાવીએ છીએ બતાવજો બર્થડેની ફેમ છે 12-18 ફેમ છે સાઇઝમાં તમારા પણ કોઈ કઢાવી તો કોન્ટેક્ટ કરજો શું એવું સાહેબ મારા સ્મિકા બેનની બનાવવાની શું કેવું રીચાર્જ જ્યારે સ્કંદર ના બનાવીએ એટલે નહીં ચી બની ગયા મસ્ત બનાવી એવું જો ગઈ સા પર ભૂકો વાગી ગયો આરપી સ્ટુડિયોનો વિરમ જો ને હા ખાવા બેઠા તો જો ગઈ વિરમ સીધા અંદર ખાવા બેઠા છીએ આપણે જઈએ કેમ કે મને હવે ભૂખ લાગી છે ખાધું નહીં કોઈ ખાઈ લઉં હવે મીએ એવું બનાવી ખાવાનું લે હા ડુંગળી બટાકાનું શાક એમ કે ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે હવે ડુંગળી બટાકાનું શાક બનાવીશું તો ગાઈસ અમે મૂળ સાડી જણા આ હતા પકોડી ખાવા તો રશ્મિકા માટે ને વિરમ માટે પકોડી પેક કરાવી દીધું છે પેલી ફોટો ફ્રેમ માલવા જતા અમે સવારે લાયા હતા ને એથી તો જો ગાઈસ ઘેર પહોંચવા આવ્યા છે ને અત્યારે વાતાવરણ જો ચલો મસ્ત વાતાવરણ કર્યું જોરદાર ઘેર આવી ગયા છીએ અમે અને રશ્મિકા બેન શું કરો તમે તો હલો પકોડી લાવ્યા તમારા માટે સ્પેશિયલ રશ્મિકા શું કરો ગયો તો હું તો આ રિમોટથી બંધ કરું થતું ચમ નહીં જાણ તો તું એ કશું કે તેની કાર રિમોટથી બંધ કર ઉભી બી હસી જાય હા એ વિરમ આવ્યો એટલે કાયો કે વિરમ આવ્યો તને એટલે બહુ પાડી ને હશે રસ્તામાં જ હા કે મેં રિક્ષામાં જોયો હતા જો એવું એ તને એટલે તો એને ઉતર ના દે રિક્ષાવાળો કામે કાલે પકોડી ખાતા હતા ને એટલે કાળો કે ટોકો પાડી દે આવી મેં કીધું ના હોય મેં કીધું પકોડી લઈ જવા દે ને કે એવું થાય કે એકલા કે પકોડી ખાધી ગઈ પેલી ફેમલ જતો ભાઈજી હોવા આવી ના હું ગયા તો ગયો એ રોડ ઉપર લેવા આવી હતી પછી ફેમિલી માલી પછી પકોડી ખાઈને પછી મોકલા પેક કરાવી દે ને રશ્મિ કે એકલા ખાધી પકોડી તો ગયો કા જોવા ગાય છે જો ઉત્તરાયણ આવી નહીં દિવાળી જો આવી નહીં અને આ લોકો પતંગ ચકાવવા માંડ્યા દેખાય થોડું ચાકા એ ચાકા જો અને અમારા વિરમસિંહ જોયા દોરી લઈને તૈયાર થઈ ગયા ચકાવવા માટે
શું કેવું સાહેબ ભણતો હા નહીં પેપર છે કાલે પેપર છે કઈ પેપર કાલે અંગ્રેજી અંગ્રેજી તો વાંચવાનું આવડે અંગ્રેજી તો આપણે હા આવડે જ છે આવડે વાંચવાનું કરજો બીજું કોઈ નહીં કહેતો તો જો ગાઈસ એ પતંગ ચક્કર જતું રહ્યો એ જતું રહ્યું પેલી બાજુ હું કહો બોલ કાલ વાંચવાનું કરજે અત્યારે આવનો પતંગ ચકાઈ દો બરોબર પછી વાંચવાનું કરજે એને મમ્મીને કહું હા નહીં પતંગ ચકાવવા હજી દિવાળી આવી નહીં ઉત્તરાયણ આવી નહીં પતંગ ચકાવો બરોબર એટલે તમને કહું એ કરી દેજો પહેલાં ભણવાનું કરો ભણવાનું દિવાળી તો રોજ આવશે ને ઉત્તરાયણ રોજ આવશે રોજ ના મહિના મેં તો કશું તમારા માટે તો રોજ છે એની ટાઈમ ડે તો શું કેવું કા સાહિલ ફિરકી પડી પતંગ પડી રોજ ચકાવવા નહીં જોઈએ એટલે થાય એની ટાઈમ જ કહેવાય ગાઈસ માં પપ્પા તો આવી જશે કોમેથી ગયા નહીં પપ્પા આવું લા હું એક ખાવાનું લઈને આવ્યો એવું એવું જો ગાઈસ મમ્મીને આ છે તે રશ્મિકા શું કાઢી તો ટિફિન જ ગાટો હો જો તો ટિફિન જ ગાટો હો પપ્પા અજા ઊંધી ફરા ઊંધીઓ બે ટિફિન લઈને આવ્યા છે હો સિંગ દોણા લાય સિંગ ચણા કહેવાય દોણા કહેવાય તો જો ગાઈસ મમ્મી તો આવી જશે ઘેરની મમ્મી હાલ બરાબર તો જો ગાઈસ હોય તો રશ્મિકા બેન કોક બનાવશી હા ભટ્ટાનું કોક બનાવી જો પડધું બરોબર આ ટોમેટો બાફે છે અને પડધું અને લસણ શેકી દીધું જો ગાઈસ મરચું બે એટલે આજે ભડથું બનાવવાના છે રશ્મિકાને શું કહો હા તો રશ્મિકા કોઈ વાત કહેવાની ને શીખા ના આમ તો જમના કહેવાની હા હાલ ના કહેતી હા ના જમના આવશે એટલે કે હા એટલે એ જ કહેતી હતી આમ તો જમના એટલે ખબર નહીં મને તો ખબર છે પણ હમણાં આવે એટલે કહ્યા તમને હા આવશે એટલે કહ્યા હાલ ના કહે હા આવશે એટલે કહેશે જ શું કેવું છે જરા ફટાફટ બનાવો તમે ફોન નહીં કરવો હમણાં ચલા ગયા આવશે વહેલા આવશે ને તો વહેલા બસ અડધો કલાકમાં હા અડધો કલાકમાં આવી જાય પછી તો ક્યાં છે મમ્મીને જીવ નહીં ચાલે મમ્મીને ફોન કરશે પાછી તરત જ ખાવાનું થઈ ગયું છે અને હોય તો મને મમ્મી ખાવા બેઠા નહીં મમ્મીને અસર ફાવતું નહીં એટલે ખાટલામાં ખાઈ છે અને જમના બેન આવી જશે નોકરીથી શું કેવું હું તો લે ખાવા છે કા શું કે કા શું બનાવ્યું ઓળો બાજી રોટલો હા રશ્મિકા બેન તો અમે બહુ હેવી આવ્યા છીએ બધું હેવી ખાવાનું બનાવ્યું એટલે ખાધું ખબર છે કા જમના તારા ખાવાનું બીજા તો ખાઈ લીયા જમના ખાઈ લેડો તો પટી ગયા હેડો તો બીજા તું કોની વાત જોવા હા ટીવી ના ટીવી તારા ખાતા ખાતા ટીવી હું જોવાની હોય ગાઈ વિરોના ટીવી ગમો તો ટીવી જોઈ ખાવાનું ઉતરશે એમને તો નહીં ઉતરે ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ છે દૂધ છે ખીચડી બનાવી છે આ પીડી ખીચડી બનાવી છે કા પીડી પણ હારી ઉધરો ના આવે એના માટે એવું તો જો ગાઈસ આજ તો ફૂલ ફેમિલી બધા ખા બે ગયા હંગાત ખાલી પૂજા જ નહીં હો ગયો મમ્મી એ તો કાલ જઈએ શાંતિ હા એ તો કોણ ઘેર નવરું હોય બધા તો જો ગાઈસ એ ટીવી ચાલુ કરી દીધી છે એને તો જેઠાલાલ પેલા આ જેઠાલાલ સિવાય તો કશું આવડતું જ નહીં જેઠાલાલ કયો એ કોમ કર પ્લેસ મિન્સન ચાલુ કર કરું રાયતું જ કરજો રાયતું છે વંગાળ ખબર હા દહીં રાતમ દહીં નાખવાનું જે વંગાળ કરે ને એ દહીં નાખવાનું એટલે ફાટે નહીં ઓરિજિનલ રીતે કરી બધા અને રશ્મિકા શું કરેલું વંગાળ બધે નાખી દીધું ફાટી ગયું પછી પેલું વંગાળ આગ નહીં વંગાળ દહીંમાં નાખવાનું હા આજકાલ તરી ચડી જાય તરત હા રે સિક્કા તો કરું સ્પોર્ટ શાંતિ ઠાક તો લેલો ખાવા રાયતું થઈ ગયું રાયતું લે કર્યું લાવે નહીં એ પડતું છે